નમસ્કાર દોસ્તો, હું છું અમિત અને આપ જોઈ રહ્યા છો અમૃત ક્લાસીસ યુટ્યુબ ચેનલ. અમૃત ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે ડિપ્લોમાની અંદર સેમેસ્ટર 3માં જે હાઇડ્રોલિક સબ્જેક્ટ છે એ હાઇડ્રોલિક સબ્જેક્ટનું ચેપ્ટર નંબર 4 હાઇડ્રોકાઇનેમેટિક્સ એ કવર કરવાના છીએ. હાઇડ્રોકાઇનેમેટિક્સની તમને વાત કરું તો સૌપ્રથમ તમને આ જે મતલબ છે આ જે વર્ડ છે એનો મિનિંગ તમને ખ્યાલ હોવો જોઈએ. હાઇડ્રોકાઇનેમેટિક્સ કહેવાય કોને? તો તમે જો પહેલેથી સ્ટડી કર્યું હશે તો ચેપ્ટર નંબર 1માં આની ડેફિનેશન આવે છે. હાઇડ્રોકાઇનેમેટિક્સનો મતલબ એવો થાય છે દોસ્તો કે આ એવી એક હાઇડ્રોલિક્સની બ્રાન્ચ છે કે જે બ્રાન્ચની અંદર જ્યારે કોઈ પણ ફ્લુઇડ મોશનની અંદર હોય, ગુજરાતીમાં કહેવું હોય કે ગતિની અંદર હોય, વહેતું હોય, ત્યારે એની સ્પીડનો, ગતિનો અભ્યાસ કરવામાં આવે, પણ બળને ધ્યાનમાં લીધા વગર. બળ એટલે કે ફોર્સ. એ ફોર્સના કારણે જે ગતિ થાય છે એ ફોર્સને ધ્યાનમાં નહીં લઈએ, કન્સિડર નહીં કરીએ, કન્સિડર કરશું માત્ર ને માત્ર મોશનને, ગતિને. તો એ જે બ્રાન્ચ છે કે જેમાં આ રીતનો સ્ટડી કરવામાં આવે છે એ બ્રાન્ચને કહેવામાં આવે છે હાઇડ્રોકાઇનેમેટિક્સ, કે જ્યાં માત્ર ને માત્ર ગતિનો અભ્યાસ થશે, બળનો અભ્યાસ થશે નહીં. બરાબર? બળનો પણ જો અભ્યાસ કરવો હોય તો એ હાઇડ્રોડાયનેમિક્સ છે અને એ ચેપ્ટર નંબર 5 છે. એની વાત આપણે આગળ કરીશું. હવે તમે જુઓ, હાઇડ્રોકાઇનેમેટિક્સની અંદર જે ઇમ્પોર્ટન્ટ થિયરીઝ છે ને એ મેં અહીંયા લખી દીધી છે. બધી ઇમ્પોર્ટન્ટ જ છે. બરાબર? એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કઈ છે એ પણ તમને કહીશ. તો પહેલાં જોઈ લો, ટાઈપ્સ ઓફ ફ્લો ઇન અ પાઇપ. ઓકે, કારણ કે હવે ફ્લો થવાનો છે. હાઇડ્રોસ્ટેટિકની અંદર આપણે સમજ્યા કે ફ્લુઇડ જ્યારે રેસ્ટ કન્ડિશનમાં હોય, સ્થિર હોય, ત્યારે એનું આપણે સ્ટડી કરતા હતા, એ હાઇડ્રોસ્ટેટિક હતું. હવે આ ગતિની અંદર આવ્યું છે તો એનો ફ્લો થશે. તો એ ફ્લો કયા ટાઈપના થાય છે એ સમજવાનું છે. તો ટાઈપ્સ ઓફ ફ્લો ઇન અ પાઇપ એ સમજશું. અને આ દોસ્તો મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. ટાઈપ્સ ઓફ ફ્લો લાઇન છે, 4 ડેફિનેશન છે, એટલી આઈએમપી નથી, પણ સમજી લેવાની, નાની ડેફિનેશન છે એટલે કરી લેવાની. બાય ચાન્સ પૂછાય તો પણ વાંધો નહીં આવે. રેનોલ્ડ્સ નંબર દોસ્તો આઈએમપી ખરો, મોસ્ટ આઈએમપી નહીં, આઈએમપી ખરો. કન્ટિન્યુટી ઇક્વેશન દોસ્તો મોસ્ટ આઈએમપી. તો આ પ્રમાણે થિયરીનું આપણે ક્લાસિફિકેશન કરી દીધું કે આઈએમપી કઈ છે, મોસ્ટ આઈએમપી કઈ છે અને નોર્મલ કઈ છે. બરાબર? હવે આપણે બધી જ થિયરીને શોર્ટ એન્ડ સ્વીટની અંદર સમજી લઈએ. તો પહેલું તમે જો ટાઈપ્સ ઓફ ફ્લો ઇન અ પાઇપ, મોસ્ટ આઈએમપી થિયરી છે. તો ટાઈપ્સ ઓફ ફ્લો ઇન અ લાઇન મેં અહીંયા લખી દીધું છે. શોર્ટમાં તમારે યાદ રાખવું હોય તો સુલકર 1 2 3 આ તમારે યાદ રાખવાનું છે. SULCR 1 2 3. ચલો, આના ઉપરથી ટાઈપ્સ ઓફ ફ્લોના નામ લખી દેવાના. પહેલું જ આવે એસ, એમાં થશે સ્ટીડી અને અનસ્ટીડી ફ્લો. સ્ટીડી ફ્લો અને અનસ્ટીડી ફ્લો. શોર્ટ એન્ડ સ્વીટમાં કહું તો સ્ટીડી ફ્લો કોને કહેવાય? તો સ્ટીડી ફ્લો એવો છે દોસ્તો કે સમજી લો કે આ તમારી પાઇપલાઇન છે. બરાબર? આપણે અહીંયા કચ્છની અંદર ભણીએ છીએ તો સમજી લો આપણું આ ભુજ છે, આ છે માધાપર. ભુજથી માધાપરની આ પાઇપલાઇન છે. તો સ્ટીડી ફ્લો એ એવો ફ્લો હોય કે જ્યાં તમારા જે ફ્લુઇડની પ્રોપર્ટી હોય, ફ્લુઇડની પ્રોપર્ટી એટલે કે એની વેલોસિટી એટલે કે એની સ્પીડ, એનું ટેમ્પરેચર, એનું પ્રેશર, આ બધું જ છે ને, આ એક સેક્શન છે ને આ સેક્શન છે ભુજ પાસે ને માધાપર પાસે, તો બંને જગ્યાએ સરખું હોય એટ અ ટાઈમ. તમે સવારે 10 વાગે અહીંયા મેઝર કરો, એનું જે પ્રેશર આવે, એની જે વેલોસિટી હોય એ જ અહીંયા 10 વાગે પણ પ્રેશર અને વેલોસિટી સેમ હોય. તો આ સ્ટીડી ફ્લો થયો. સમજી લો વેલોસિટી છે 5, તો અહીંયા પણ વેલોસિટી 5 હશે. 10 વાગે એક સમયે તમે મેઝર કરો તો કોઈ પણ સેક્શન પાસે સેમ હોવું જોઈએ. બરાબર? તમે રાતના પછી 12 વાગે મેઝર કરવા જાઓ તો કદાચ 5 ન હોય, વધી જાય તો એ ચાલશે, પણ અહીંયા પણ એટલું જ હોવું જોઈએ, સેમ હોવું જોઈએ. એટલે પ્રોપર્ટી એટ અ ટાઈમ જ્યાં સેમ રહેતી હોય એવા ફ્લોને કેવો કહેવાશે? સ્ટીડી ફ્લો કહેવામાં આવશે. ઓકે, કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. અને અનસ્ટીડી એટલે જેમાં કોન્સ્ટન્ટ રહેતી નહીં હોય એવા ફ્લોને કહેવામાં આવશે અનસ્ટીડી. યુનિફોર્મ એન્ડ નોન યુનિફોર્મ ફ્લો. બરાબર? યુનિફોર્મ અને નોન યુનિફોર્મ ફ્લો શું કહે છે દોસ્તો? તો યુનિફોર્મ અને નોન યુનિફોર્મમાં એવું સમજવાનું છે કે થ્રુ આઉટ પાઇપલાઇન તમારું છે ને ફ્લોની બધી જ પ્રોપર્ટી સેમ રહેવી જોઈએ. જેમ કે હું તમને કહું, યુનિફોર્મનો મતલબ જ શું થાય? તમે બધા કોલેજની અંદર જાઓ છો તો કોલેજની અંદર એક સરખા કપડાં પહેરીને જાઓ તો એને આપણે શું કહીએ છીએ? યુનિફોર્મ પહેરીને આવે. એટલે કે આખા કોલેજની અંદર બધા સ્ટુડન્ટ સેમ કપડાં પહેરીને આવે એને આપણે કહીએ યુનિફોર્મ. બરાબર? તો એવું જ હશે કે થ્રુ આઉટ જેટલી પણ પાઇપલાઇન લાંબી હશે એ બધી જ જગ્યાએ તમારી વેલોસિટી, પ્રેશર બધું સેમ રહેવું જોઈએ. બરાબર? તો સ્ટીડીમાં તમે કહેતા હતા કે આવું જ થાય છે, એમાંય સેમ રહેવું જોઈએ, આમાંય સેમ રહેવું જોઈએ,
પણ સ્ટીડીમાં અને યુનિફોર્મ ફ્લોમાં એક ફરક એ છે કે સ્ટીડી ફ્લોમાં સમજી લો કે ભુજ પાસે અહીંયા વેલોસિટી 15 છે, આપણે રાતને 12 વાગે મેઝર કરી તો બરાબર છે, પછી તમે અહીંયા 6 વાગે મેઝર કરો તો પણ પછી 15 જ રહેવી જોશે. અહીંયા આ પોઈન્ટ પાસે સેમ રહેવી જોશે, આ પોઈન્ટ પાસે તમારી પ્રોપર્ટી ચેન્જ થવી જોઈએ નહીં, એ કોઈ પણ ટાઈમ પાસે તમે મેઝર કરો. જ્યારે યુનિફોર્મમાં બધી જ જગ્યાએ સરખી રહેવી જોશે. હા, સ્ટીડીમાં તમને હું એ પણ કહી દઉં કે સ્ટીડીમાં તો એવું પણ બને કે ભુજ પાસે જે છે એ 15 હોય ને ચલો સપોઝ કે અહીંયા 5 હોય તો પણ ચાલશે, આ કેસ પણ ચાલશે, પણ પછી શરત એ કે અહીંયા 5 ની 5 જ રહેવી જોઈએ ને અહીંયા 15 ની 15 જ વેલોસિટી રહેવી જોઈએ. અલગ અલગ હશે તો પણ ચાલશે, પણ રહેવી અલગ અલગમાં કોન્સ્ટન્ટ હોવી જોઈએ. ભુજ પાસે 15 તો 15, માધાપર પાસે 5 તો 5. જ્યારે યુનિફોર્મમાં એવું નહીં હોય. યુનિફોર્મમાં ભુજમાં 15 હોય તો માધાપરમાં પણ શું હોવી જોઈએ? 15 હોવી જોઈએ. બરાબર, તો આ પ્રમાણે બેનો એક બેઝિક ડિફરન્સ તમારે એ સમજવાનો છે. ત્યારબાદ તમે જુઓ લેમિનાર અને ટર્બ્યુલન્ટ ફ્લો. તો લેમિનાર ફ્લો એટલે એવો ફ્લો કે જેની અંદર ફ્લુઇડ પાર્ટિકલ્સ છે ને સ્ટ્રેટ લાઇનની અંદર આગળ વધતા હોય, સીધા ગતિની અંદર આગળ વધતા હોય, એ લેમિનાર ફ્લો છે. તમે પરેડ જોઈ હશે, ઇન્ડિપેન્ડન્સ ડેના જે થાય એ પરેડમાં બધા સ્ટ્રેટ લાઇનની અંદર જતા હોય તો એ ફ્લો કેવો કહેવાય? લેમિનાર ફ્લો કહેવાય. ટર્બ્યુલન્ટ ફ્લો કેવો છે? ટર્બ્યુલન્ટ ફ્લોમાં પાર્ટિકલ્સ અહીંથી આમ ભાગશે, અહીંથી આમ ભાગશે, અહીંથી આમ ભાગશે, અહીંથી આમ ભાગશે. રોડ ઉપર માણસોની અવર જવર, એ કેવો હોય? ટર્બ્યુલન્ટ ફ્લો હોય. બરાબર, મજા આવે એ ગતિની અંદર આગળ વધતા હોય તો એ ટર્બ્યુલન્ટ ફ્લો કહેવાય. કમ્પ્રેસિબલ અને ઇનકમ્પ્રેસિબલ ફ્લો કોને કહેશો? તો કમ્પ્રેસિબલ ફ્લો એટલે એવો ફ્લો કે જે કમ્પ્રેસ થઈ શકે. કમ્પ્રેસ થઈ શકે એટલે જેનું વોલ્યુમ તમે ચેન્જ કરી શકો. તો વોલ્યુમ ચેન્જ કરી શકો તો ડેન્સિટી ઇઝ ઇક્વલ્સ ટુ માસ બાય વોલ્યુમ થાય. વોલ્યુમ ચેન્જ થાય તો ડેન્સિટી પણ ચેન્જ થાય. એટલે આની ડેફિનેશન ડેન્સિટી ઉપરથી આપવામાં આવી છે કે જેની ડેન્સિટી સતત બદલાતી રહેતી હોય એવા ફ્લોને કમ્પ્રેસિબલ કહેવાય, અને જેની ડેન્સિટી કોન્સ્ટન્ટ રહેતી હોય એને ઇનકમ્પ્રેસિબલ ફ્લો કહેવાય. કોન્સ્ટન્ટ ક્યારે રહે? કે જ્યારે તમારું વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે ત્યારે. માસ તો હંમેશા કોન્સ્ટન્ટ જ હોય. એટલે વોલ્યુમ કોન્સ્ટન્ટ ક્યારે રહે? તમે એને કમ્પ્રેસ ના કરી શકો તો. બધા જ લિક્વિડ છે ને ઇનકમ્પ્રેસિબલ ફ્લો છે, યાદ રાખજો. બધા જ લિક્વિડ કેવા છે દોસ્તો? ઇનકમ્પ્રેસિબલ છે. અને બધા જ ગેસ છે ને એ ગેસ બધા જ કમ્પ્રેસિબલ છે. સીએનજી નું નામ તમે સાંભળ્યું છે. સીએનજીમાં સી શું સ્ટેન્ડ કરે છે? કમ્પ્રેસિબલ નેચરલ ગેસ. તો કમ્પ્રેસિબલ થઈ ગયું દોસ્તો, કમ્પ્રેસિબલ આપણું, કારણ કે એને કમ્પ્રેસ કરીને બનાવવામાં આવ્યો છે. આપણા ઘરે જે ગેસ આવતો હોય છે એમાં 15 kgના ગેસની બોટલ હોય છે, તો 15 kg એની અંદર કોમ્પ્રેસ કરીને ભરી દેવામાં આવે. જ્યારે લિક્વિડમાં તમને હું પાણીની વાત કરું તો પાણીની 1 લીટરની બોટલ તમારી પાસે હોય તો 1 લીટરની બોટલમાં જેટલું પાણી સમાયું હોય એ જ પાણીને તમે 500 ml ની બોટલમાં ભરી શકો. 1 લીટરની પાણીની જે બોટલ છે એમાં જે પાણી છે એટલા પાણીને તમે આમ કોમ્પ્રેસ કરી અને 500 ml ની બોટલમાં ક્યારેય ન ભરી શકો. એનો મતલબ જ એ થયો કે આ ઇનકમ્પ્રેસિબલ છે. એનું વોલ્યુમ તમે કમ્પ્રેસ કરી શકો નહીં. બીજા કેટલા બધા ઉદાહરણ છે, તમે જુઓ. આપણે જે બસની અંદર ટ્રાવેલિંગ કરીએ ને દોસ્તો, એ બસની અંદરનું ટ્રાવેલિંગ કેવું કહેવાય? કમ્પ્રેસિબલ કહેવાય. ભર્યા રાખે, ભર્યા રાખે, ભર્યા રાખે, આવા દો, આવા દો. એકદમ આમ સીટ બધી ફૂલ થઈ ગયો તેમ છતાં ઊભા ઊભા પણ જર્ની કરે. કમ્પ્રેસિબલ. એરોપ્લેનની અંદર સીટ જેટલી હશે ને એટલા જ પેસેન્જર એની અંદર સમાવેશ કરવામાં આવશે. પછી બેસેજમાં કોઈને એન્ટ્રી આપવામાં આવતી નથી. તો એ ફ્લો કેવો કહેવાય? એ કમ્પ્રેસ ના કરી શકો તમે કે 500ની કેપેસિટી વાળું પ્લેન હોય એમાં 501 પણ ના લઈ જઈ શકો. એનો મતલબ પ્લેન છે ઇનકમ્પ્રેસિબલ ફ્લો થઈ ગયું. બરાબર, તો આવી રીતના પ્રેક્ટિકલી આમ સમજીને કરશો ને ઇઝી પડશે. રોટેશનલ અને ઇરોટેશનલ ફ્લો. રોટેશનલ ફ્લો એટલે એવો ફ્લો કે જેમાં ફ્લુઇડ પાર્ટિકલ્સ આમ આગળ તો વધતા હશે ફ્લોની ડાયરેક્શનમાં, પણ રોટેશનલ એટલે ફરતા પણ જતા હશે. રાઉન્ડ 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 શેપમાં હશે, ફરતા જશે, એટલે રાઉન્ડ રાઉન્ડ શેપમાં ગોલ ગોલ ફરતા જશે. ઇરોટેશનલમાં ખાલી એક જ ડાયરેક્શનમાં જે ફ્લો આગળ જાય છે એ જ ડાયરેક્શનમાં આગળ વધશે, આમ ફરતા નહીં જાય. અને પ્રેક્ટિકલ ઉદાહરણ તમે જોઈ લો. મેરેથોનની અંદર જે રનર ભાગે દોસ્તો એ સ્ટ્રેટ લાઇનમાં જ આગળ વધે, એક શું ફરતો ફરતો આગળ વધે, તો એ ફ્લો કેવો કહેવાય? ઇરોટેશનલ કહેવાય. રોટેશનલ ફ્લો એટલે ગરબા રમે,
તો ગરબામાં એવા અમુક સ્ટાઇલ છે કે જેમાં પોતે ફરતા જાય અને આમ રાઉન્ડ જે મેઇન થતું હોય એમાંય ફરતા જાય, તો એ તમારો ફ્લો શું થયો? રોટેશનલ. એનાથી વિશેષ એક્ઝામ્પલ, મોશન ઓફ અર્થ અરાઉન્ડ ધી સન. સૂર્યની આસપાસ જે અર્થ રાઉન્ડ ફરે છે એ તો ફરે જ છે, પણ પોતાની આસપાસ પોતાની એક્સિસ ઉપર પણ ફરે છે ને, પોતાની ધરીની આસપાસ ફરે છે એટલે દિવસ રાત થાય છે, અને સનની આસપાસ ફરે છે એટલે આપણે ઋતુ ચેન્જ થાય છે. તો એ કોનું એક્ઝામ્પલ કહેવાય? રોટેશનલ. કે મેઇન જે એની ઓર્બિટ છે એમાં તો ફરશે જ, પણ પોતાની ધરી ઉપર પણ ફરતી જશે. એટલે આ રીતના કન્સેપ્ટ બરાબર સમજી લેવાનો. અને લિક્વિડમાં જ વાત કરવી હોય ફ્લોમાં, કે રોટેશનલ ઇરોટેશનલ આપણે ચેક કરવો હોય તો કેવી રીતના કરી શકીએ? તો કોઈ પણ આમ ફ્લો પાસ થતો હોય ને એની અંદર તમે એકદમ જે વજનમાં લાઇટ વસ્તુએ મૂકો, જેમ કે દીવાસળી મૂકો એક, અથવા તો પેપર મૂકો, તો પેપર છે ફ્લોની ડાયરેક્શનમાં તો આગળ વધશે, પણ આમ ફરતું જો આગળ વધતું હોય ને તો સમજી લેવાનું રોટેશનલ છે, અને ફર્યા વગર સીધું જો સ્ટ્રેટ લાઇનમાં આગળ વધે તો સમજી લેવાનું કે ઇરોટેશનલ છે. બરાબર? તો આ પ્રમાણે તમારે ડેફિનેશનો બધાની કરી નાખવાની છે. કોઈ પણ ડેફિનેશનો પૂછી શકે છે, ડિફરન્સના ફોર્મની અંદર પણ પૂછી શકે છે, એટલે આ વસ્તુ યાદ રાખજો. 1D 2D અને 3D જે ફ્લોને ડિસ્ક્રાઇબ કરવા માટે ઓનલી એક જ ડાયરેક્શન, એક જ ફંક્શન એક્સની જરૂર પડે, 1 ડાયમેન્શનલ, એક્સ એન્ડ વાયની જરૂર પડે 2 ડાયમેન્શનલ, એક્સ વાય અને ઝેડની જરૂર પડે 3 ડાયમેન્શનલ. એક જ ડાયરેક્શન હોય, એક્સ ને વાય, એક્સ વાય ઝેડ, 1 2 3. તો આ પ્રમાણે છે સુલકર 1 2 3. તો આ ટાઈપ્સ ઓફ ફ્લો ઇન અ પાઇપ મોસ્ટ આઈએમપી હતું, એટલે મેં તમને ડિટેલમાં આની ચર્ચા કરી છે. હવે આપણે ફટાફટ આગળ વધીએ. ટાઈપ્સ ઓફ ફ્લો લાઇન એટલી બધી આઈએમપી નથી. પાથ લાઇન એટલે બીજું કંઈ નહીં, ફ્લુઇડ પાર્ટિકલ્સ જે રસ્તે આગળ વધે છે એ રસ્તાને જો આપણે પ્લોટ કરીએ તો જે લાઇન બને એને પાથ લાઇન કહેવાય. બરાબર? સેકન્ડ, સ્ટ્રીમ લાઇન. સ્ટ્રીમ લાઇન એટલે કે ઇમેજનરી લાઇન છે, કે એ લાઇનના કોઈ પણ પોઈન્ટ પાસે તમે એને ટેન્જન્ટ ડ્રો કરશો, ટેન્જન્ટ સ્પર્શક ગુજરાતીમાં કહીએ, તો એ ટેન્જન્ટ એ પોઈન્ટ પાસે ફ્લુઇડ પાર્ટિકલની ડાયરેક્શન આપે. આ શબ્દો ઉપર ધ્યાન આપજો, ખબર ના પડી હોય તો રિવાઇન્ડ કરીને જોજો. તો એ છે સ્ટ્રીમ લાઇન. ડેફિનેશન ગોખો. સ્ટ્રીક લાઇન. સ્ટ્રીક લાઇનના છે ને તમને હું ડેફિનેશન કહીશ ને તો ડેફિનેશન સમજવામાં નહીં આવે, પણ એક્ઝામ્પલ કહીશ તો તમે એ બધું જોયું પણ છે, અનુભવ કરેલો છે. તો સ્ટ્રીક લાઇન છે ને ઇન્સ્ટન્ટેનિયસ પિક્ચર્સ છે ઓફ પાર્ટિકલ્સનું, કે જે હમણાંથી જ પસાર થયેલા છે, અને એની લાઇન આપણે જો ડ્રો કરીએ તો આપણને દેખાય એવી ડેફિનેશન છે. એ ડેફિનેશન તમે બુક પ્રમાણે ગોખજો, પણ એના એક્ઝામ્પલ હું તમને આપું. કેટલા બધા એક્ઝામ્પલ છે. પહેલું જ એક્ઝામ્પલ તમે જોયું હશે, ફેક્ટરીની અંદર ચીમની હોય ને ચીમનીની ઉપરથી ધુવાળો નીકળતો હોય, તો આમ ધુવાળાની આખી આપણી લાંબી લાઈન દેખાય, તો એ આખી જે લાંબી લાઈન છે ને એને સ્ટ્રીક લાઈન કહેવાય, કે જ્યાંથી ફ્લુઇડ પાર્ટિકલ્સ બધા પાસ થયા છે. હા, ગેસ પણ એક પ્રકારના ફ્લુઇડની અંદર આવે, એટલા માટે એ ઉદાહરણ લઈ શકીએ. બીજું તમને વાત કરીએ કે પેલા ઓલા જે ફાઇટર પ્લેન હોય, એ ફાઇટર પ્લેનમાં પણ ઘણી બધી વખત તમે જોયું હશે પાછળ ધુમાડાના લીસોટા થઈ ગયા હશે, તો એ લીસોટા પણ શું છે? આ છે એટલે સ્ટ્રીક લાઇન છે. પછી તમે જોયું હશે કે દિવાળીની અંદર ફટાકડા ફોડો તમે તો ઘણી વખત આમ રિંગ બનતી હોય છે, તો એ રિંગ બને છે એ શું છે? સ્ટ્રીક લાઇન છે. આ બધા સ્ટ્રીક લાઇનના એક્ઝામ્પલ છે. બરાબર? કે જ્યાંથી ફ્લુઇડ પાર્ટિકલ્સ આમ પાસ થઈ રહ્યા છે એ વસ્તુ. અગરબત્તી જોઈ લો. અગરબત્તી તમે સળગાવો તો અગરબત્તી આમ ધુવાળામાં થોડીક લાંબી લાઈન થશે અને પછી ધુવાળો અદૃશ્ય થાય છે. તો જે આમ લાંબી લાઈન થાય છે ધુવાળાની એ શું છે? સ્ટ્રીક લાઇન છે. બરાબર? પોટેન્શિયલ લાઇન. પોટેન્શિયલ લાઇન એટલે એવી લાઇન કે જે ફ્લુઇડ પાર્ટિકલ્સમાં સેમ પોટેન્શિયલ એનર્જી ધરાવતા હોય એવા પાર્ટિકલ્સને જ્યારે જોઈન કરવામાં આવે ત્યારે જે લાઇન બને એને પોટેન્શિયલ લાઇન કહેવાય. તો એટલું ઇમ્પોર્ટન્સ નથી, બધાની ડેફિનેશન તમારે કરવાની છે. પછી હવે જુઓ, આઈએમપી મોસ્ટ આઈએમપી છે એ વસ્તુ ઉપર આપણે ફોકસ કરીએ. રેનોલ્ડ્સ નંબર દોસ્તો. તો રેનોલ્ડ્સ નંબરની ડેફિનેશન તમને આવડવી જોઈએ, એનું ફોર્મ્યુલા તમને આવડવું જોઈએ, અને એના એક્ઝામ્પલ પણ હશે તો એક્ઝામ્પલ પણ તમને આવડવા જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ એની ડેફિનેશન જોઈ લઈએ. તો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ એનું જે ફોર્મ્યુલા છે એના ઉપરથી ડેફિનેશન આપી દેવાની. રેનોલ્ડ્સ નંબર ઇઝ અ રેશિયો ઓફ ઇનર્શિયા ફોર્સ ટુ વિસ્કસ ફોર્સ. ધેટ્સ ઓલ. ઇનર્શિયા ફોર્સ ટુ વિસ્કસ ફોર્સ એનો જે રેશિયો છે એને શું કહેવામાં આવે છે? રેનોલ્ડ નંબર કહેવામાં આવે છે. આ ડિટેલમાં તમારે સમજવાની જરૂર નથી કે ઇનર્શિયા ફોર્સ અને વિસ્કસ ફોર્સ શું છે. વિસ્કસ ફોર્સ છે એ શોર્ટ એન્ડ સ્વીટમાં કહું તો વિસ્કોસિટીના આધારે હોય. ઇન્ટરનલ ફ્રિક્શન જે થાય ને ફ્લુઇડ પાર્ટિકલ્સ વચ્ચે એના કારણે જનરેટ થાય, અને ઇનર્શિયા ફોર્સ એના વેઇટના કારણે, માસના કારણે જનરેટ થતું હોય છે. તો ઇનર્શિયા ફોર્સ અને વિસ્કસ ફોર્સનો જે રેશિયો છે એને રેનોલ્ડ્સ નંબર કહેવાય. એની જે ફોર્મ્યુલા છે બરાબર સમજો, એક્ઝામ્પલની અંદર આવશે, ન્યુમેરિકલ્સ કરશું આપણે આના. ρ v d છેદમાં મ્યુ.
એમાં રો શું છે આપણે સમજી ચૂક્યા છીએ. રો છે ડેન્સિટી, ગુજરાતીમાં કહું તો ઘનતા. વી શું છે દોસ્તો, બધાને ખબર હોય વી શું હોય, વેલોસિટી અથવા તો વોલ્યુમ જ હોય છે જ્યાં આપણે ભણીએ છીએ. અહીંયા વેલોસિટી છે. ડી છે એ ડાયામીટર ઓફ પાઇપ છે. અને મ્યુ છે દોસ્તો, એ ખાસ ધ્યાન આપજો, મ્યુ એ છે ડાયનેમિક વિસ્કોસિટી. ડાયનેમિક વિસ્કોસિટી, બરાબર, ડાયનેમિક વિસ્કોસિટી, સ્નિગ્ધતા ગુજરાતીમાં. હવે આ ફોર્મ્યુલાને એક અલગ ફોર્મમાં પણ લખી શકાય. આ વીડી, આ જે રો છે એને મ્યુના અપોનમાં પણ આપણે લઈ જઈ શકીએ. અને ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે ભણ્યા છીએ કે ભાઈ મ્યુ અપોન તમે રો કરો તો એ બની જાય છે ન્યૂ દિલ્હી, ન્યૂ મુંબઈ, ન્યુયોર્ક. આ ન્યૂ બની ગયો. વીડીના છેદમાં ન્યૂ વીડી. ઓકે, તો આ જે ન્યૂ બને ને દોસ્તો, એ કાઇનેમેટિક વિસ્કોસિટી હોય. શું હોય દોસ્તો? ન્યૂ કાઇનેમેટિક વિસ્કોસિટી. બરાબર, તો આ બે ફોર્મ્યુલા યાદ રાખવાના. આ બધું તમારે લખી દેવાનું. પછી એનું ક્લાસિફિકેશન મોસ્ટ આઈએમપી છે. 2 માર્ક્સની અંદર પણ ઘણી બધી વખત પૂછાય છે. ને આખું જે આ થિયરી છે 3 માર્ક્સમાં પૂછાય. ક્લાસિફિકેશન રેનોલ્ડ્સ નંબરના આધારે આપવામાં આવે છે કે ફ્લો લેમિનાર છે કે ટર્બ્યુલન્ટ, એ આપણે ડિસાઇડ કરી શકીએ. તો જો રેનોલ્ડ્સ નંબર તમે કેલ્ક્યુલેટ કરો આ ફોર્મ્યુલાઓની મદદથી અને એનો આન્સર લેસ ધેન 2000 આવે દોસ્તો, કેટલો? લેસ ધેન 2000, તો એ ફ્લો હોય ને દોસ્તો એ લેમિનાર હોય. પછી RN નો આન્સર ગ્રેટર ધેન 4000 થશે તો એ ફ્લો થઈ જશે તમારો ટર્બ્યુલન્ટ. એ ફ્લો થશે તમારો ટર્બ્યુલન્ટ. તો 2 અને 4000 ની વચ્ચે હશે તો શું થશે? તો 2 અને 4000 ની વચ્ચે જ્યારે RN આવે દોસ્તો, ત્યારે એ ફ્લો શું થવાનો હોય? લેમિનારમાંથી ટર્બ્યુલન્ટમાં કન્વર્ટ થતો હોય. એટલે એને ટ્રાન્ઝિશન સ્ટેટ કહેવાય. કન્વર્ટ થઈ રહ્યો છે એટલે ટ્રાન્ઝિશન ફ્લો કહેવાય. બરાબર, એટલે આ સ્ટ્રેટ લાઇનમાં પાસ આગળ વધતા પાર્ટિકલ્સ છે એમાંથી ઝિગઝેગ વેની અંદર આગળ વધશે, એમાં ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે એવું કહી શકાય. તો આ મોસ્ટ આઈએમપી છે. રેનોલ્ડ્સ નંબરના આધારે ફ્લોનું ક્લાસિફિકેશન લેમિનાર અને ટર્બ્યુલન્ટ ક્યારે બને. બરાબર, વાઇવામાં પણ તમને પૂછી શકે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે કામ પૂરું કર્યું. હવે કન્ટિન્યુટી ઇક્વેશન એ આપણે સમજવાના છીએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો દોસ્તો, તો હવે કન્ટિન્યુટી ઇક્વેશનને બરાબર આપણે સમજી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો કન્ટિન્યુટી ઇક્વેશન એટલે ગુજરાતીમાં સાતત્ય સમીકરણ. ગુજરાતીવાળા ધ્યાન આપજો અને ટેક્સ્ટ બુકની અંદર આ કન્ટિન્યુટી ઇક્વેશનનો ટોપિક એટલે કે સાતત્ય સમીકરણનો ટોપિક ખુલ્લો રાખજો. હવે તમે જુઓ અહીંયા પહેલાં જ છે ને કન્ટિન્યુટી ઇક્વેશનની ડેફિનેશન આપવામાં આવી છે અને 2 અલગ અલગ રીતે એની ડેફિનેશન આપવામાં આવી છે. પહેલી ડેફિનેશન એવી છે કે ધ ઇક્વેશન બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ માસ ઇઝ કોલ્ડ કન્ટિન્યુટી ઇક્વેશન. એટલે કે એવું સમીકરણ કે જે પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, જેને ગુજરાતીમાં કહેવાય દળ સંચયનો નિયમ. થોડીક 2 મિનિટ તમારી લઉં અને સમજાવું તમને દળ સંચયનો નિયમ શું છે. મેં તમને હમણાં થોડીક વાર પહેલાં કીધું હતું કે માસ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ. કોઈ પણ વસ્તુ હોય ને એની માસ હંમેશા કોન્સ્ટન્ટ હોય. માસ એટલે એનું વજન નહીં પણ એનું દળ, ગુજરાતીમાં કહેવું હોય તો. ને ઇંગ્લિશમાં કહેવું હોય તો વેઇટ અને માસ. તો આ માસની વાત કરું છું. વેઇટ બધી જગ્યાએ અલગ અલગ હોય, ગ્રેવિટેશનલ ફોર્સ ઉપર ડિપેન્ડ કરે છે. તમે નાના હતા ત્યારે સાંભળ્યું છે કે અહીંયા જે આપણું વેઇટ છે એના કરતાં તમે મૂન ઉપર જતા રહો, ચંદ્ર ઉપર, તો તમારું વેઇટ છે ને 6th ભાગનું થઈ જાય. કારણ કે ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ એ પૃથ્વીના ગ્રેવિટેશનલ ફોર્સ કરતાં 6ઠ્ઠા ભાગનું છે. એટલે તમે અહીંયા 60 kgના હો તો ત્યાં કેટલું થઈ જાય? 10 kg થઈ જાય. બરાબર, ડિવાઇડેડ બાય 6. એટલે આ વસ્તુ છે. વેઇટ હંમેશા કોન્સ્ટન્ટ રહે, પણ તમે અહીંયા જે 60 kgના હતા ત્યાં જશો તો તમે તો એ જ છો. એટલે તમારું માસ ઇઝ રિમેઇન સેમ બટ વેઇટ ઇઝ ચેન્જિંગ બીકોઝ ઓફ ગ્રેવિટેશનલ એસેલરેશન. તો હું તમને એ કહેવા માંગુ છું કે માસ હંમેશા કોન્સ્ટન્ટ રહેશે. એટલે આ એવું કહેવા માંગે છે કે જે નિયમ છે, આ જે સિદ્ધાંત છે, એના બેઝડ ઉપર જે ઇક્વેશન બહાર પાડવામાં આવ્યું છે એ ઇક્વેશનને કહેવાય છે કન્ટિન્યુટી ઇક્વેશન. સાદી અને સરળ ભાષામાં કહું તો કન્ટિન્યુટી ઇક્વેશન એટલે બીજું કાંઈ નથી કે તમે સમજી લો કે આ પાઇપલાઇન છે, તો પાઇપલાઇનમાંથી અહીંયાથી જેટલું માસ ઓફ વોટર એન્ટર થશે એટલું જ માસ ઓફ વોટર બીજા છેડેથી બહાર નીકળશે. અહીંથી જેટલું એન્ટર થશે એટલું જ અહીંથી બહાર નીકળશે. તો એવું જ હોય ને, વચ્ચે થોડી ને બાબરો ભૂત બેઠો છે પાણી પી જાય, એ તો એવું જ રહેવાનું હોય.
પણ આ વસ્તુ કોમન સેન્સને આ લોકોએ નામ આપ્યું છે કન્ટિન્યુટી ઇક્વેશન, સાતત્ય સમીકરણ. એટલે કે સાતત્યતા રહે છે, જેટલું એન્ટર થાય છે એટલું જ બહાર નીકળે છે. બરાબર? એટલે એ વસ્તુ આ અલગ શબ્દોની અંદર અહીંયા લખી. ફોર અ ફ્લુઇડ ફ્લોવિંગ થ્રુ ધી પાઇપ ધ ક્વોન્ટિટી ઓફ ફ્લુઇડ પાસિંગ પર સેકન્ડ, એટલે કે એક સેકન્ડમાં ક્વોન્ટિટી ઓફ ફ્લુઇડ જે અહીંથી પાસ થાય છે ઇઝ કોન્સ્ટન્ટ એટ ઓલ સેક્શન. એટલે કે બધા જ સેક્શન પાસે કોન્સ્ટન્ટ રહેશે, ઓછું નહીં થાય. બરાબર? અહીંયા કોઈ નેતાય નથી બેઠા કે ભ્રષ્ટાચાર કરે, ખિસ્સામાં નહીં નાખે. સમજ્યા? એટલે જેટલું અહીંથી એન્ટર થશે એટલું જ અહીંથી બહાર નીકળશે. તમે દેશની ઘટનાઓ સાથે સરખાવી શકો આ બધા કન્સેપ્ટને. તો આ વસ્તુ છે. બરાબર? હવે એને પ્રૂફ કરવાનું છે. તો એનું પ્રૂફ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. ફિગર તો એકદમ હાર્ડ છે દોસ્તો, બહુ અઘરી છે દોરવી. બરાબર? આના જેટલી હેલી ફિગર તમને ક્યાંય નહીં મળે. તો આ વસ્તુ છે. એક સ્ટ્રેટ લાઇન, બે ઇન્ક્લાઇન લાઇન, સેક્શન 1, સેક્શન 2, ડાયરેક્શન ઓફ ફ્લો બતાવી દો ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ. ચાલો, ફિગરની નીચે થોડુંક ડિસ્ક્રિપ્શન આપી દેવાનું, એમાં લખવાનું ρ1, ρ મીન્સ ડેન્સિટી, ડેન્સિટી એટ સેક્શન 1, V1 વેલોસિટી એટ સેક્શન 1, A1 એરિયા ઓફ સેક્શન 1, અને સેમ વેમાં ρ2, A2 અને V2 ડેન્સિટી, એરિયા અને વેલોસિટી એ સેક્શન 2 પાસે છે. આપણે V2 પહેલાં લખશું, ρ1, A1, V1, સોરી એરિયા જ પહેલાં લખશું. અહીંયા પણ આપણે ચેન્જ કરી નાખીએ, એરિયા પછી વેલોસિટી. ચાલો, બરાબર? આ બધા સેક્શન 1 પાસેના પેરામીટર, આ બધા સેક્શન 2 પાસેના પેરામીટર. હવે આપણે લખવું હોય કે ભાઈ રેટ ઓફ ફ્લો એટ સેક્શન 1, કંઈથી જે પાસ થાય છે એનો રેટ ઓફ ફ્લો કેટલો છે. તો રેટ ઓફ ફ્લોની ફોર્મ્યુલા તમને આપવી હોય તો બીજું કાંઈ નહીં કરવાનું, આ જે 3 એ 3 અહીંયા વેલ્યુ લખેલી છે ને એ પ્રેમથી મલ્ટિપ્લિકેશનમાં આપી દેવાની. આ સિક્વન્સથી યાદ રખાય. ρ1, A1, V1, બરાબર? ρ1, A1, V1. સેમ વે રેટ ઓફ ફ્લો એટ સેક્શન 2 અહીંયા કેટલું હશે? તો અહીંના જે પેરામીટર છે 2, 2, 2 વાળા એ ρ2, A2, V2. સિમ્પલ. હવે હમણાં જ આપણે વાત કરી કે જેટલું એન્ટર થશે એટલું જ બહાર નીકળશે. બરાબર? અકોર્ડિંગ ટુ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. તો જેટલું આ ઇનપુટ થાય છે એટલું જ આ શું થશે? આઉટપુટ થશે. એટલે બંનેને શું કર્યું આપણે? ઇક્વેટ કર્યું. આ જે ઇક્વેટ કર્યું ધીસ ઇઝ કોલ્ડ કન્ટિન્યુટી ઇક્વેશન. આટલું ઇઝી છે. હા, હવે એવું થાય કે ભાઈ અહીંયા ડેન્સિટી છે ρ1 ને અહીંયા ડેન્સિટી છે ρ2. તો જો તમારો ફ્લુઇડ એ ઇનકમ્પ્રેસિબલ હોય, ઇનકમ્પ્રેસિબલ એટલે કે જેની ડેન્સિટી હંમેશા કોન્સ્ટન્ટ રહેતી હોય, બધા જ લિક્વિડની ડેન્સિટી કોન્સ્ટન્ટ રહે, તો લિક્વિડ પાસ થતા હશે તો ρ1 જેટલી વેલ્યુ હશે એટલી જ વેલ્યુ ρ2ની હશે. તો બંને સેમ હોય તો તમે બંને નામ કટ કરી શકો, તો એ કેન્સલ થઈ જશે. તો A1 V1 ઇઝ ઇક્વલ્સ ટુ A2 V2. બરાબર? આ ફ્લુઇડમાં લિક્વિડ માટે આ ફોર્મ્યુલા લાગુ પડે છે, અને હાઇડ્રોલિક્સમાં આપણે લિક્વિડનો જ સ્ટડી કરીશું એટલે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીશું. A1 V1 ઇઝ ઇક્વલ્સ ટુ A2 V2. આનો મતલબ શું થયો? કે એરિયા અને વેલોસિટી એ બેનું મલ્ટિપ્લિકેશન બધી જ જગ્યાએ આખી પાઇપલાઇનમાં સેમ હોય. A1 V1 તમે અહીંયા ફાઇન કરો, A2 V2 અહીંયા ફાઇન કરો, A3 V3 આગળ ફાઇન કરો. એરિયા અને વોલ્યુમની વેલોસિટી એ બેના મલ્ટિપ્લિકેશન બધી જગ્યાએ સરખા હોય. પછી પાઇપલાઇનનો ડાયામીટર ભલે બદલાતો હોય, જો અહીંયા ડાયામીટર મોટો છે, અહીંયા નાનો છે, તેમ છતાં પણ એરિયા વેલોસિટીનો આન્સર સેમ આવે. કારણ કે જ્યાં ડાયામીટર મોટો છે ત્યાં વેલોસિટી ઓછી હોય, ડાયામીટર નાનો થશે તો વેલોસિટી વધી જશે, બેલેન્સ થઈ જશે, એટલે હંમેશા સેમ આવશે. તો જે એરિયા અને વેલોસિટી એનો જે મલ્ટિપ્લિકેશન હંમેશા કોન્સ્ટન્ટ આવે છે તો એને આપણે નામ આપી દીધું ક્યુ, અને આ ક્યુને કહેવામાં આવે છે ડિસ્ચાર્જ. આજથી કાયમ તમારા મગજની અંદર ફિટ કરી દો કે ડિસ્ચાર્જ ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ AV. આ 4th ચેપ્ટર પછી 5th, 6th, 7th, 8th અને 9 દરેકે દરેક ચેપ્ટરમાં આ મહાશયના દર્શન તમને થશે ન્યુમેરિકલ્સમાં. એટલે કાયમ યાદ રાખી લો ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ AV. બરાબર? તો આ વસ્તુ હતી કન્ટિન્યુટી ઇક્વેશન, મોસ્ટ આઈએમપી. ફર્સ્ટ ઓફ ઓલ આ લખો, ફિગર ડ્રો કરો, ફિગરની નીચે આ લખો ને પછી આ લખો, સોલ્વ. 4 માર્ક્સની અંદર પૂછાતું હોય છે. બરાબર? તો આ હતી હાઇડ્રોકાઇનેમેટિક્સની ઇમ્પોર્ટન્ટ થિયરી. આના ન્યુમેરિકલ સોલ્વ કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર. એ વિડીયોના નોટિફિકેશન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.